લાસ્ટ લેક્ચરની અંદરમાં આપણે જોયું હતું કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આપણે જોયું હતું કે ભાઈ પુઅર પાવર ફેક્ટરના રીઝન શું છે. પુઅર પાવર ફેક્ટરના લીધે જે નુકસાન થતા હતા એના ડિસએડવાન્ટેજીસ, એને સારો પાવર ફેક્ટર હોય તો કેટલા એડવાન્ટેજીસ થાય એ જોયા હતા. પછી એવું થયું કે સર પાવર ફેક્ટર ખરાબ છે તો એને ઇમ્પ્રુવ કેવી રીતે કરી શકાય, તો આપણે મેથડ હતા પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. એમાં પહેલી એક મેથડ જે આપણે વાત કરતા હતા એમાં છે સ્ટેટિક કેપેસિટર. શું છે? સ્ટેટિક કેપેસિટર, કે જેની અંદરમાં કેપેસિટરની મદદથી આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરતા હતા. તો આમાં તમે શું કહેતા કે ભાઈ પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવો હોય તો સર આ મારું ધારો કે સિંગલ ફેઝ નો એસી સપ્લાય છે, આ સોર્સ સિંગલ ફેઝ નો મારો સોર્સ, આ આપણો સિંગલ ફેઝ નો લોડ છે. આ શું છે? આપણો સિંગલ ફેઝ નો લોડ. સિંગલ ફેઝ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય, આ તમારા ઘરે જે આવે છે જ. તો આમાં પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવો હોય તો એક આ સ્ટેટિક કેપેસિટર લગાડી શકાય. તમે એક સ્ટેટિક કેપેસિટર લોડની પેરેલલમાં લગાડી શકો છો. અગર આપણે આવું નથી જોઈતું તો આપણે થ્રી ફેઝ સિસ્ટમ પર જે છે, કઈ થ્રી ફેઝ, તો થ્રી ફેઝ ની અંદરમાં આપણી પાસે બે પ્રકારના કનેક્શન હતા. કાં તો એ સ્ટાર કનેક્શનમાં હોય, કાં તો એ ડેલ્ટા કનેક્શનમાં હોય. તો અગર સિમ્પલ સર્કિટ જે તમારી ચોપડીમાં આપી છે તો તમે આવું લખી દો થ્રી ફેઝ લોડ, બરોબર છે. અને એમાં આર વાય બી ખાલી ત્રણ જ છેડા જતા હોય, ન્યુટ્રલ ના હોય, તો આને કહેવાય થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ. શું કહેવાય? થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ. તો આમાં જે તમારું કેપેસિટર બેંક લાગશે એ ડેલ્ટા કનેક્શનમાં હશે. 1 2 3 માં એક છેડો અહીંયા, એક છેડો આ ઉપર, એક છેડો અહીંથી આ ઉપર. તો આ તમારું ડેલ્ટા કનેક્શન થઈ ગયું આર વાય ને બી સાથેનું. અગર આવું નથી, ત્યાં તમારી પાસે થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમ છે. આર વાય બી ન્યુટ્રલ, આ તમારો થ્રી ફેઝ લોડ છે. હવે મારે કેપેસિટર લગાડવું છે તો એક બે ત્રણ સ્ટાર પોઈન્ટ થઈ ગયો. એક તમારો આર ફેઝ સાથે કનેક્ટેડ, અહીંથી બહારથી જ લઈ લઉં છું લાઈન. આર ધારો કે અહીંયા આગળ આર લગાડ્યો, ચાલશે? તમારી ચોપડીમાં અહીંયા ઉપર આર લગાડ્યો છે, ચાલશે આવું? ઓકે. આ બી ફેઝ સાથે અહીંથી કનેક્ટ કરું છું ને વાય ફેઝ સાથે અહીંથી કનેક્ટ કરી દઉં છું. અને આ કોમન પોઈન્ટ જે છે ને એ ન્યુટ્રલ અહીંથી કનેક્ટ થઈ ગયો, ન્યુટ્રલ. એટલે કે આ એક કેપેસિટર થાય ને, જો બી થી ન્યુટ્રલ, આર થી ન્યુટ્રલ, વાય થી ન્યુટ્રલ, એટલે કે દરેક ફેઝમાં લાગેલું છે. એટલે લાઈન થી ન્યુટ્રલ, લાઈન થી ન્યુટ્રલ, લાઈન થી ન્યુટ્રલ. જે આ સિંગલ ફેઝ છે ને એવું જ આ થ્રી ફેઝ છે. ફેઝ અને ન્યુટ્રલ ની વચ્ચે લાગેલું છે. આ જો ઉપર ફેઝ, નીચે ન્યુટ્રલ. હાફ સાયકલ પછીથી ઊંધું થાય છે ને એવું, હા કે ના? કેમ કે કોકની સાપેક્ષે કોક પોઝિટિવ થયા કરે. જે પોઝિટિવ થાય એ તમારો ફેઝ. ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીમાં આપણે એવું શીખ્યા છે ને. પણ ઘરે વાયર બદલાય છે, લાલ કાળો થઈ જાય ને કાળો લાલ થઈ જાય, એવું કન્ટિન્યુઅસલી થાય છે? એવું કઈ ના થાય, એવું કઈ થાય નહીં. પણ એમાં પોલારિટી લખી ના શકાય કે સર આ પોઝિટિવ હાફ સાયકલ તો પેલી નેગેટિવ, પેલી નેગેટિવ તો પોઝિટિવ. ઇન્સ્ટન્ટ પર બરોબર છે, પણ કન્ટિન્યુઅસ એવું થતું, એવું કન્ટિન્યુઅસ ડીસી સપ્લાયમાં થાય કે પોઝિટિવ અને નેગેટિવ, કે જે પોઝિટિવ છે એ આખી છેકથી છેક પોઝિટિવ, નેગેટિવ છે છેકથી છેક નેગેટિવ. તો આ રીતે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ આપણે કરીએ છીએ. પણ આ કેપેસિટર કયા? સ્ટેટિક.
કે એકવાર જે કિંમતનું કેપેસિટર લગાડ્યું પછી બીજું કેપેસિટર લગાડાય નહીં. એટલે સર આને કહેવાય ફિક્સ્ડ વેલ્યુ, કે એક ચોક્કસ કિંમતનું કેપેસિટર લગાડી શકાય. આ કેપેસિટર લગાડવાની જે છે એની એક કેપેસિટી હોય. કેટલું સાહેબ કેપેસિટર લગાડાય? કેટલું કેપેસિટર લગાડાય? તો 200 kVAr સુધી કેપેસિટર લગાડી શકાય. 200 કિલોવોલ્ટ એમ્પિયર રિએક્ટિવ, ત્યાં સુધીની કેપેસિટીમાં કેપેસિટર લગાડી શકાય. એક તો આની કિંમત ફિક્સ છે, બીજું કે આની કેપેસિટી ફિક્સ છે. બીજું કે કેપેસિટર ખાલી ને ખાલી કયો પાવર ખાય છે? રિએક્ટિવ પાવર કન્ઝ્યુમ કરી શકે છે. કેમ કે એ લીડિંગ પાવર ફેક્ટર આપે છે. લીડિંગ વાર સિસ્ટમમાં નાખે એટલે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થાય છે. તો આમાં ખાલી ને ખાલી રિએક્ટિવ પાવર જ કન્ઝ્યુમ કરી શકે છે, અથવા તો રિએક્ટિવ પાવરને નુકસાનને ઓછું કરી શકે છે, જેથી પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થાય. આમાં કોઈ એક્ટિવ પાવરમાં વધારો થતો નથી. આ સમજવા જેવી વાત છે. બીજું, કેપેસિટર હંમેશા લોડની નજીક જ લગાડવાના. કઈ લગાડવાના? કેમ લોડની નજીક લગાવવાના? કોઈ કારણ તો હોવું જોઈએ ને. કેમ લોડની નજીક લગાવવાના? કેપેસિટર હંમેશા લોડની નજીક લગાવવાના, પણ કેમ? કારણ કે લોડ જે છે એ તમારો ઇન્ડક્ટિવ પ્રકારનો હોય. ઇન્ડક્ટિવ પ્રકારનો લોડ હોય તે પાવર ફેક્ટર શું કરશે? ખરાબ. પાવર ફેક્ટર કોણ ખરાબ કરે છે? લોડ. તો ઇમ્પ્રુવમેન્ટ કઈ થાય? જે ખરાબ થતો હોય તૈયાર ને. ધારો કે તમને અહીંયા જમણા હાથમાં અહીંયા આગળ વાગ્યું છે, તો ડાબા હાથે પ્લાસ્ટર મારે તો થાય સાજું? કઈ વાગ્યું છે? તો પ્લાસ્ટર કઈ વાગે? એક્ઝેક્ટલી. તો પાવર ફેક્ટર આ ખરાબ કરતો હોય તો ઇમ્પ્રુવ કરવું હોય તો કેપેસિટર કઈ લગાડવાનું? એની નજીક. આ સામાન્ય બુદ્ધિ છે. આ સામાન્ય બુદ્ધિ છે. આમાં તકલીફ પડવી જોઈએ જ નહીં. ક્લિયર જ છે ને યાર. જે ખરાબ કરે છે તે. હું તમને એવું કહું, ધારો કે ભાઈ રેલવે સ્ટેશન થી કેજે પોલિટેકનિક આવવાનો રસ્તો ખરાબ છે અને આપણે એબીસી ચોકડી વાળો રસ્તો બનાવવા જઈએ તો આ લોકોની તકલીફ સોલ્વ થાય ખરી? સમજાય છે? એટલે કે જઈ પાવર ફેક્ટર ખરાબ થતું હોય ને, ઇમ્પ્રુવમેન્ટ તે જ બાજુ કરાય તો જ પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થશે. ક્લિયર છે? કોઈ ડાઉટ? એટલે કેપેસિટર હંમેશા ક્યાં લગાડવાનું? લોડની નજીક. બીજું, આ કેપેસિટર જ્યારે બી તમે વાપરો તો કેપેસિટરને ચાર્જ થયા પછીથી એને ડિસ્ચાર્જ થવાનો સમય આપવાનો. અડધું ડિસ્ચાર્જ થયા ફરી ચાર્જ કરાય એવું બધું કરવાનું નહીં, નહીં તો એની ચાર્જિંગ સાયકલ ઉપર અસર થાય. કેપેસિટરની ચાર્જિંગ સાયકલ, એના ચાર્જ એક્યુમ્યુલેશન ને એની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી પર નુકસાન થઈ શકે છે. એવું ના થાય એટલા માટે શું કરવાનું? ધારો કે એકવાર કેપેસિટર ચાર્જ થઈ ગયું, કોઈ કારણથી તમારે એને ડિસ્ચાર્જ થાય તો 1 મિનિટ લગીન ફરી ચાલુ કરવાનું નહીં, એને ડિસ્ચાર્જ થવાનો સમય આપવાનો. આપણે ઇલેક્ટ્રિકલની અંદરમાં ડીસી સર્કિટમાં તમે શીખી ગયા છો ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ટાઈમ 1 - e - t/τ. યાદ છે? કેપેસિટરના VC = V 1 - e t/τ. આવું કંઈક ઇક્વેશન ને બધું ડિરાઈવ કરેલું છે આપણે ડીસી સર્કિટમાં ગયા વખતે. એવું કઈ યાદ હોય તો જોઈ લેજો. આ એ જ છે. એટલે કેપેસિટરને ડિસ્ચાર્જ થવાનો સમય આપવાનો, જેથી કરીને કેપેસિટર એની પ્રોપર્ટી ગુમાવી ના બેસે. બીજું કે ધારો કે કેપેસિટરની અંદરમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો તો કેપેસિટર ઓપન થઈ ગયું તો શું થશે? કેવી રીતે ખબર પડશે કે કેપેસિટર ઓપન થઈ ગયું? આ ઓપન થઈ ગયું આવું ધારો કે, કેવી રીતે ખબર પડશે?
શું? એ તો એમ બી ઓપન થઈ ગયું એટલે ચાર્જ તો ભેગો નહીં થાય, એ તો બધાને ખબર છે. એવું નહીં, ખબર તને કેવી રીતે પડે કે કેપેસિટર સર્કિટમાં નહીં લાગેલું? એક્ઝેક્ટલી, પાવર ફેક્ટર સારો નહીં આવે. પાવર ફેક્ટર ખરાબ આવશે તો સમજી જાવ કે ભાઈ કેપેસિટર સર્કિટમાં લાગેલું નથી, એને કંઈક નુકસાન થયું છે. સિમ્પલ. ડિટેક્શનની મેથડ બી ખબર હોવી જોઈએ. હું તમને તમારી ચોપડી કરતા અલગ રીતે એટલે ભણાવું છું કેમ કે તમે આ જોશો તો તમને અંદાજો આવશે. તમે ડાયરેક્ટ ખાલી તમારી ચોપડીના ડાયાગ્રામ ની અંદર ગોખ્યા કરશો તો એનાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો જ નહીં ક્યારેય. ક્લિયર? હવે આપણે જે જોવાનું છે કે સાહેબ કેપેસિટરનો ઉપયોગ કરીને મારે સિંગલ ફેઝ સિસ્ટમની અંદરમાં પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવો છે તો કેવી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે? કેટલો પાવર ઇમ્પ્રૂવ થશે તો મારે આઉટપુટમાં વધારો થશે એવું મને કેવી રીતે ખબર પડશે? ઓકે, પહેલા થિયરી એક જોઈએ, પછી એના અકોર્ડિંગલી કદાચ કોઈક દાખલો મળી જાય તો એક દાખલો ગણી જોઈએ જેથી અંદાજો આવી જાય કે અચ્છા, કેમ કે તમે જોયું હતું કે ભાઈ પાવર ફેક્ટર વધારે હોય તો લોડને જોઈતો કરંટ ઓછો થાય, તો કરંટ કેરિંગ કેપેસિટી ઓછી કરવી પડે, તો ફ્યુઝનું રેટિંગ ઘટી જાય, વાયર હોય પાતળા વાપરવા પડે, મશીનની સાઈઝ નાની થઈ જાય. એ જે ગયા વખતે જોયું હતું એ જ એડવાન્ટેજ આ બધાના છે. તો જોઈ લઈએ પહેલા. હવે સર્કિટની અંદરમાં ખાલી ને ખાલી એક આ કેપેસિટર કનેક્ટ કરીએ, પછી જોઈએ કે કેટલો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય છે. ક્લિયર? ખાલી ને ખાલી આ સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવો છે. તો ધારો કે આ મારો ઇન્ડક્ટિવ લોડ છે, તો મારું પાવર રેટિંગ ફિક્સ છે P, એ નહીં બદલાય. પાવર રેટિંગ P શું છે? ફિક્સ, એ નહીં બદલાય. બરોબર છે? આ મારો પાવર P ફિક્સ છે, એ નહીં બદલાય. કાં તો આના રેફરન્સ થી હમણાં હું વાત કરતો હોય ને તો આ મારા વોલ્ટેજ છે, હા કે ના? આ મારો કરંટ રેઝિસ્ટિવ IR, અને આ લોડ જે છે ને એ મારો RL લોડ છે એવું સમજો, ઇન્ડક્ટિવ, જેના લીધે મારો કરંટ શું થયો? L IL. આવું થાય, હા કે ના? આના લીધે મને ત્યાં આમ રિઝલ્ટન્ટ મળશે. I રિઝલ્ટન્ટ, આના વચ્ચે એક એંગલ મળ્યો cos phi, અથવા તો એકલો phi એટલે પાવર ફેક્ટર એંગલ થઈ ગયો આ મારો. તો સર આ પાવર ફેક્ટર બહુ ખરાબ આવશે. જો નામ આપી દઈએ, આ O A B. ડન? ઓકે. હવે જ્યારે હું સર્કિટમાં કેપેસિટર લગાડું છું તો કેપેસિટરના લીધે મારો કરંટ કેવો જશે? લીડિંગ, 90 ડિગ્રી લીડિંગ આવશે, સ્ટ્રેટ લાઈન, હા કે ના? યસ ઓર નો? તો અહીંયા આગળ કરું કે અહીંયા આગળ બી કરું તો કોઈ વાંધો આવે ખરો? આ કેપેસિટરનો કરંટ આટલો આવ્યો, તો જેના લીધે મારો રિઝલ્ટન્ટ કરંટ કેટલો થઈ ગયો? આટલા પોઈન્ટ પર છે આ. યસ ઓર નો? તો હવે મારો પાવર ફેક્ટર છે તો પહેલા 5 ડિગ્રી, અહીંથી આ કનેક્ટર, આ એંગલ કેટલો બની ગયો? phi 1. આ પોઈન્ટ નું નામ આપું છું C. ચાલે કે ના ચાલે? જો તમે એક વસ્તુ જુઓ, આ પાવર બદલાય છે નહીં ને? ઓકે, જો સમજો. હવે પહેલા જો આ પહેલા phi વાળું ટર્મ સમજીએ. phi જે લખ્યો છે એ સામે sin, તો આ આખો જે છે એ શું છે? sin phi, હા કે ના? આ આખો છે શું છે? cos phi. યસ ઓર નો? કર્ણ કોણ? I, તો I. યસ ઓર નો? આવું કરાય કે નહીં? કોના રેફરન્સ પર દોરો છો? V.
વી વી, તો આ કર્ણ શું થઈ ગયો? વી ઇન્ટુ આઈ. યસ ઓર નો? આટલું થાય? હ કે ના? ડન છે. બીજું સમજો હવે. આ મારો એંગલ કયો છે? 5-1. ઓકે, તો આના બરાબર હવે શું થાય? અહીંથી આ જોજો, સામે sin 5-1, પાસે કર્ણ કોણ? તો કે I1. I1 થાય ને નવો કરંટ, તો એ થઈ ગયો I1. I1 વોલ્ટેજ કઈથી? V1. સપ્લાય ના વોલ્ટેજ થોડી બદલાય છે, પેરેલલ માં તો વોલ્ટેજ અચળ ને, વોલ્ટેજ અચળ નહીં, પેરેલલ માં વોલ્ટેજ બદલાશે. તમારા ઘરે એવું થાય કે એક પંખાને 230 મળે, બીજાને 10 વોલ્ટ મળે, ત્રીજાને 40 વોલ્ટ મળે, એવું થાય છે? એ પેરેલલ માં જ છે ને. પેરેલલ માં વોલ્ટેજ તો રેફરન્સ છે વોલ્ટેજ, એ તો V ના V જ રહે ને બાબાઈ. આ V ચાલે કે નહીં? હા સર, અહીંયા એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે VI cos phi, VI1 cos phi1 બેવ કેવા છે? સરખા. હા કે ના? આને ધારો કે હું P કહું છું, તો આ P1 કહેવાય? સર, P બરાબર VI cos phi અને P1 બરાબર VI1 cos phi1. હો કે ના? તો મારાથી આવું કહેવાય કે ભાઈ P is equals to P1 છે. ડન? પાકું? હા. ઓકે, મજાની વસ્તુ. tan phi બરાબર શું થાય? tan એટલે તો કે સામેની બાજુ અપોન પાસેની બાજુ, આવું થાય? એટલે કે ઓપોઝિટ અપોન એડજસન્ટ. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ઓપોઝિટ સાઇડ અપોન એડજસન્ટ સાઇડ ઇઝ ઇક્વલ્સ ટુ tan થીટા. યસ ઓર નો? સામેની બાજુ કોણ છે? તો કે આ બાજુ સાઇન વાળો ઘટક, પાસેની બાજુ શું છે? કોસ વાળો ઘટક. સમજો સર, tan phi ધારો કે પહેલા માટે લેતો હોય તો શું થાય? મારો સામેની બાજુ AB અપોન OA. આવું થાય કે ના થાય? સામે અપોન પાસે થાય? પાક્કું? જોઈ લો એકવાર. OB, સોરી, OB. ડન છે? ક્લિયર? હવે જો, હવે કોઈ ભૂલ ખરી? આ સાચું છે? ઓકે, તો મારાથી સર એવું કહેવાય AB બરાબર OB tan phi. આવું થાય કે ના થાય? એગ્રી? આવું કેમ કર્યું ને હમણાં તમને બતાવું છું કે કેમ આવું કર્યું છે, કે tan વાળું કેમ લીધું. સર, તો એવું આ tan phi1 વાળું કરીએ તો tan phi1 બરાબર BC અપોન OB. આવું થાય? BC અપોન OB થાય કે ના થાય? તો મારાથી આવું કહેવાય BC બરાબર OB tan phi1. આમના તો આ OB આની જો ગુણી ના જાય તો BC બરાબર OB tan phi1 થાય કે ના થાય? ક્લિયર? એગ્રી? સર, આ OB બરાબર તો શું થાય? P VI cos phi, VI1 cos phi1 બી થાય. કાં તો P લખો કાં તો P1 લખો, એવું ચાલે? ઓકે સર, તો નવું હવે ખબર પડી. તો AB બરાબર P tan phi. યસ ઓર નો? ચાલે આવું? અને BC બરાબર P tan phi1. યસ ઓર નો? આ સાચું છે કે ખોટું છે? કો જોઈ. મેં ખાલી OB ની જગ્યા પર P એવી કિંમત છમ કરી. કઈ નવું કર્યું?
ચાલે? ઓકે સર, કેપેસિટર લગાડવાના કારણે પાવર ફેક્ટર કેટલો ઇમ્પ્રુવ થયો? તો કે સાહેબ પહેલા જે પાવર ફેક્ટર આવતો હતો એ હતો ઓ એ બી ના લીધે જે મળતો તો એ માઇનસ આટલું થાય તો આખું શું છે એ બી માઇનસ એસી ઓએ એટલે એ બી માઇનસ એસી એસી તો ઇમ્પ્રુવમેન્ટ છે ને તો અગર મારે એસી જોઈતો હોય એસી તો એસી વત્તા સીબી બરાબર એ બી આવું થાય કે ના થાય જોઈ લો એસી વત્તા સીબી બરાબર એ બી વડોદરાથી કરજણ કરજણથી ભરૂચ બરાબર વડોદરાથી ભરૂચ થાય કે ના થાય મેં બરોબર લખ્યું છે કેટલા જણ એવું કહે છે કે બરોબર નહીં બધા એગ્રી છો ને ઓકે મારે શું જોઈએ છે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે એસી તો એસી બરાબર એબી માઇનસ બીસી અથવા તો સીબી જે કેવું એ કહેવાય હા કે ના એબી ની વેલ્યુ શું છે મારી પાસે P10 phi yes or no P10 phi માઇનસ બીસી ની વેલ્યુ શું છે P10 phi 1 સર P કોમન કાઢ લો ને P કોમન તો શું રહેશે 10 phi માઇનસ 10 phi 1 આ તમારું એસી અથવા તો જે ઇમ્પ્રુવમેન્ટ ઇન પાવર ફેક્ટર શું કહેવાય ઇમ્પ્રુવમેન્ટ ઇન પાવર ફેક્ટર આમાં ક્યાંય તમારું પાવર રેટિંગ વધી શકતું અચળ પાવર ફિક્સ એક્ટિવ પાવર રેટિંગ બદલાતું નથી એ અચળ રહેશે યસ ઓર નો લખી નાખો આપણને કે સર આમાં પાવર અચળ જ કેમ રહે છે તો મેં તે વખતે બી કીધું હતું હું અત્યારે બી તમને કહું છું કે નૈતિકભાઈ તમારા માટે એવું હતું કે પાવર બી બદલાવો જોઈએ પણ કેપેસિટર જે છે ફક્ત ને ફક્ત રિએક્ટિવ પાવર જ આપશે એટલે કે લીડિંગમાં રિએક્ટિવ પાવર આપશે તો લેગિંગની અસર ઓછી થશે એ રીતે ખાલી પાવર ફેક્ટર સુધારે છે એ કોઈ બી ઇક્વિપમેન્ટની લોડ લેવાની ક્ષમતામાં વધારો કરતો નથી સર બીજી કોઈ મેથડ ખરી કે આ ફિક્સ વેલ્યુના કેપેસિટર વાપરું એના કરતા અલગ વેલ્યુના કેપેસિટર વાપરું કેમ કે આમાં તો એક જ વાર તમે જે કેપેસિટર વાપર્યું એ ફિક્સ થઈ જશે પછી તમારે ટાઈમ ટુ ટાઈમ લોડ તો બદલાતો જાય છે તો પાવર ફેક્ટર વધારે ઇમ્પ્રુવ કરવો હોય તો તમે નહીં કરી શકો કેમ કે કેપેસિટર તો ફિક્સ છે એ તો નહીં બદલાતું તો એ બદલાય એવું જોઈતું હોય તો એના માટે બીજું એક ઇક્વિપમેન્ટ છે અથવા તો બીજું એક સાધન છે કે જે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવા વપરાય છે જેને કહેવાય છે સિન્ક્રોનસ કન્ડેન્સર શું કહેવાય છે સિન્ક્રોનસ કન્ડેન્સર આ સિન્ક્રોનસ કન્ડેન્સર જે છે એ સિન્ક્રોનસ મોટર જ છે આ શું છે સિન્ક્રોનસ મોટર જ છે જે ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં છે આ ઇક્વિપમેન્ટની એક ખાસિયત એક જ મિનિટ મોટર જે છે એની એક ખાસિયત છે કે at any power factor it can operate at any power factor it can operate એટલે કે આ મોટર જે છે આ મશીન એ લેગિંગ પાવર ફેક્ટર પર બી ચાલે યુનિટી પર બી ચાલે અને લીડિંગ પાવર ફેક્ટર પર બી ચાલે હવે લેગિંગ ઉપર તો ચલાવવાનો પ્રશ્ન જ નહીં થાય કેમ કે ઓલરેડી પાવર ફેક્ટર લેગિંગમાં છે ખરાબ જ છે તો મારે એને કાં તો યુનિટી પાવર ફેક્ટર પર ચલવું કાં તો લીડિંગ પાવર ફેક્ટર પર ચલવું યુનિટી પર ચલવીશ ને તો બી પેલા પર તો કોઈ અસર થશે નહીં તો આ બંને ઓપ્શન મારા માટે અત્યારે કામના નથી મારા માટે કામનો કયો ઓપ્શન છે લીડિંગ તો લીડિંગ પાવર ફેક્ટર ઉપર જ્યારે હું આ મશીનને ચલવું તો એ મારું પાવર ફેક્ટર શું કરશે ઇમ્પ્રુવ કરશે આવું મશીન આપણી પાસે છે હા છે આપણી મશીન લેબોરેટરીની અંદરમાં
આના ઉપર એક્સપેરિમેન્ટ થશે, જેમાં તમે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ પ્લોટ કરશો, જેમાં તમે જોઈ શકશો કે આ મશીન લેગિંગ પાવર ફેક્ટર પર ચાલે છે, યુનિટી પાવર ફેક્ટર પર બી ચાલે છે અને લીડિંગ પાવર ફેક્ટર પર બી ચાલે છે. આ મશીન આપણી પાસે છે સિન્ક્રોનસ મોટર. આવું જ જનરેટર બી હોય, સિન્ક્રોનસ જનરેટર, જે બધા પાવર પ્લાન્ટમાં હોય. જે બધા પાવર પ્લાન્ટ તમે જોશો ને, થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ, એ બધાની અંદરમાં જે હોય ને એ હોય સિન્ક્રોનસ જનરેટર. શું હોય? સિન્ક્રોનસ જનરેટર. આપણા ત્યાં આગળ સિન્ક્રોનસ જનરેટર બી છે, સિન્ક્રોનસ મોટર બી છે. પણ અત્યારે હું જે વાત કરું છું એ છે સિન્ક્રોનસ કન્ડેન્સર, કે જે ઓવર એક્સાઇટેડ સિન્ક્રોનસ મોટર તરીકે હોય, જેનો ઉપયોગ ફક્ત ને ફક્ત પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે થાય છે. ક્લિયર? તો એમાં સર શું હશે? તો એમાં આ તમારો 3 ફેઝ નો સપ્લાય છે. શું છે? 3 ફેઝ નો સપ્લાય છે. એમાંથી તમે અહીંયા આગળથી આ જે 3 છેડા જતા હોય ને, આ 3 છેડા આ તમારા સિન્ક્રોનસ કન્ડેન્સર ને આપેલા છે. અને બાકી અહીંયા આગળથી આ 3 જે છેડા જતા હોય ક્યાં જતા હોય? 3 ફેઝ લોડમાં જતા હોય. તો આ પેરેલલમાં જ લાગેલું છે, જેવું પેલું સિન્ક્રોનસ કન્ડેન્સર જે પેલું કેપેસિટર લાગેલું હતું ને એવું જ આ છે. પેરેલલમાં સિન્ક્રોનસ કન્ડેન્સર લાગેલું છે. પેરેલલમાં હશે એટલે બંનેને મળતા વોલ્ટેજ એક સરખા, વોલ્ટેજ બદલાય નહીં. આ તમારો કન્સેપ્ટ છે. આ શું છે? કન્સેપ્ટ. હવે આમાં જો તમે આની પેરેલલમાં બીજું એક મશીન લગાડ્યું છે, હા કે ના? મશીન જે છે, તો આ મશીન પાવર આપવા માટે સક્ષમ ખરું? મશીન તમારું પાવર આપી શકે કે નહીં? તો આ મશીન તમારું એક્ટિવ પાવર આપશે બી ખરું અને રિએક્ટિવ પાવર ખાશે બી ખરું, જેથી કરીને પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થવાની સાથે સાથે ઓવરઓલ સિસ્ટમની લોડ હેન્ડલિંગ કેપેસિટીમાં વધારો થશે. તમારા સવાલનો જવાબ છે નૈતિકભાઈ આમાં કોઈ ડાઉટ? આ દૂર નાખો. કીધી હતી જે તમે જાણો છો એ વાત પહેલા કરીએ. આ તમારો પહેલું એક આ વોલ્ટેજ એઝ અ રેફરન્સ, આ તમારો ઇન્ડક્ટિવ કરંટ IL, આ તમારો IR લોડના લીધે આ તમારું રિઝલ્ટન્ટ બનશે. બરાબર, એંગલ થોડો કાચો થઈ ગયો. એંગલ ક્લિયર? આ તમારું રિઝલ્ટન્ટ છે I1, પહેલી વખત વાળું. આ તમારો એંગલ છે, શું છે? Φ1. યસ ઓર નો? ઓકે સર, મારું મશીન જે છે ને એ લીડિંગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થઈ રહ્યું છે, પણ મશીન હશે તો મશીનની પોતાની એક વાઇન્ડિંગ બી હશે. વાઇન્ડિંગના લીધે એનો બી એક રેઝિસ્ટન્સ હશે ને એક રિએક્ટન્સ હશે. ધારો કે તમે લીડિંગ પાવર ફેક્ટર પર એને ચલાવી રહ્યા છો, તો આ એનો કરંટ હશે IR સેમ ફેઝમાં, અને કેપેસિટરનો કરંટ હશે IC લીડિંગ પાવર ફેક્ટરના લીધે. હશે કે નહીં હોય? હા કે ના? તો એનું રિઝલ્ટન્ટ આવું બને. તો સર હવે મારો એંગલ કેટલો બન્યો? ફાઈ. યસ ઓર નો? તો સર આ એક લાઈન અને આ મારો બીજો એક કરંટ બનશે. યસ ઓર નો?
તો હવે સર મારો આટલો પાવર વધે બી છે, હા કે ના? જો પહેલા આટલો જ પાવર હતો, હવે આટલો પાવર વધ્યો કોના લીધે? સિન્ક્રોનસ કન્ડેન્સર ના લીધે, હા કે ના? ઓકે સર, આ મારો બીજો એક કરંટ છે I. તો અહીંનો જે પાવર થશે આને I2 કહી દો, આ પોઈન્ટને I2 અને આ પોઈન્ટને I1 કીધો છે, ચાલશે? ઓકે ચલો, તો હવે પહેલા મારો ટ્રાયેંગલ કયો છે? O A B. યસ ઓર નો? હા, ચલો O A B માં જોઈએ તો OA શું છે? તો કે I1. રેફરન્સમાં કોણ છે એનો? તો કે સપ્લાય વોલ્ટેજ V, તો V ઇન્ટુ I1 કહેવાય મારાથી, એટલે કે મારો એપરન્ટ પાવર S1. સમજવા માટે અમને યાદ રાખો, આ નોટેશનનો આપણે ઉપયોગ કરવાના જ નથી ક્યાંય, પણ આ ખબર તો હોય છે સર. OA થઈ ગયું, AB તો કે સાહેબ સામે sin phi1, પાસે cos phi1. કર્ણ કોણ? I1. સપ્લાય વોલ્ટેજ V. ઓકે, તો સર OB બરાબર V ઇન્ટુ I1 ઇન્ટુ cos phi1. આને હું કહું છું આ P1 છે. આ શું છે? P1. ચાલે? ઓકે. અને AB બરાબર શું છે? V ઇન્ટુ I1 ઇન્ટુ sin phi1. ઓકે ના? આ AB છે. આટલું પહેલું પત્યું. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ડન? સર પેલું 10 વાળું કંઈક લાયા હતા એવું આમાં ના લવાય? હા લવાય ને. V ઇન્ટુ I1 જે છે, V ઇન્ટુ I1, આ V ઇન્ટુ I1 જે છે ને એને સર એક વિચારો ને સર, આ OB છે, આ AB છે અને આ મારો OA છે. ઓકે, તો OB બરાબર OA cos phi થાય. OB OB બરાબર P1 છે. સમજો તો મારાથી આવું સમજાય કે આ AB બરાબર જે છે, AB, આ AB છે, AB બરાબર V ઇન્ટુ I1 ની કિંમત મારે જોઈતી હોય ને, ધારો કે આ V ઇન્ટુ I1 ની કિંમત, તો આ P1 upon cos phi1 કહેવાય. જાતે જો OB બરાબર V ઇન્ટુ I1 cos phi1 ઇન્ટુ P1, તો મારાથી એવું કહેવાય કે V ઇન્ટુ I1 એટલે કે S ની કિંમત ઇઝ ઇક્વલ્સ ટુ P1 upon cos phi1. ચાલે કે ના ચાલે? જો જાતે વિચાર કરો કે ભાઈ P1 upon cos phi1 કહું છું, ચાલશે? આ V ઇન્ટુ I1 છે ને, જો આ ભૂલી જાઓ, આ આખી ટર્મ બરાબર P1 છે, તો આટલા બરાબર આ cos phi1 આના છેદમાં જતો રહે કે ના જતો રહે? તો મેં એટલું જ કર્યું છે કે V ઇન્ટુ I1 બરાબર P1 ના છેદમાં cos phi1. આ વધારે સહેલું છે, આ વધારે સહેલું છે. તો અહીંયા V ઇન્ટુ I1 દેખાય છે, આ અહીં મારા ત્યાં મૂકે P1 upon cos phi1, તો મૂકી દઉં P1 upon cos phi1 ઇન્ટુ sin phi1. sin phi1 upon cos phi1 બરાબર શું થાય? tan phi1. તો સર AB બરાબર P1 ઇન્ટુ tan phi1. આવું થાય કે ના થાય? આપણે પેલી રીતે બી કરી શકતા હતા કે ભાઈ AB બરાબર OA upon this, તો આ એ જ છે. OA ની જગ્યા પર એની કિંમત જ છમ કરી છે, તો V ઇન્ટુ I1 ની જગ્યા પર મેં ખાલી કિંમત મૂકી P1 upon cos phi1. sin phi1 upon cos phi1 બરાબર શું થઈ ગયું? tan phi1. P1 તો P1, તો આ AB થઈ ગયો મારો. યસ ઓર નો?
ઓકે સર, હવે આટલું ઇમ્પ્રુવમેન્ટ અહીંયા આગળ દેખાય છે રિએક્ટિવ પાવરમાં, પણ બે વસ્તુ દેખાશે સર. આના લીધે તમારો રિયલ પાવર જે હતો ને આ છે VI2 cos phi2 સામે sin, તો VI2 sin phi2 અને આ તમારો V into I કર્ણ, V into I2 સોરી. કેમ? સિન્ક્રોનસ મોટર વાળો આ પાર્ટ કયો? સિન્ક્રોનસ મોટર વાળો. અને આ પાર્ટ કયો? આખો જે છે એ લોડ વાળો. લોડની સાથે પેરેલલમાં આ લગાડ્યું તો આટલું ઇમ્પ્રુવમેન્ટ થયું, હા કે ના? પડે તો ફરી એકવાર જોઈએ આને. સિન્ક્રોનસ કન્ડેન્સર વાળો હતો એ જ ડાયાગ્રામ, વેક્ટર ડાયાગ્રામ એ જ રાખું છું. એની ફરીથી આપણે એક સમજૂતી લઈ રહ્યા છે જે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરશે. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે આના ઉપર ફરીથી આપણે મહેનત કરી રહ્યા છે. જો આ જે પાર્ટ છે ને આના ઉપર ધ્યાન આપો. આ તમારો પહેલો નોર્મલ પાર્ટ છે જે લોડ વાળો પાર્ટ છે. કયો છે? લોડ. કે આમાં કોઈ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ વાળો કમ્પોનન્ટ લાગેલો જ નથી. તો એ ટાઈમે તમારો ટ્રાયંગલ કયો જોવાનો છે? ટ્રાયંગલ OAB. યસ ઓર નો? ઓકે. OA એ તમારો કર્ણ છે V into I1. આ તમારું શું છે? કર્ણ. ઓકે. OB એ તમારો પાવર છે રિયલ, V into I1 into cos phi1. યસ ઓર નો? અને આ AB જે છે તમારો રિએક્ટિવ પાવર છે આખો. તો AB બરાબર શું છે? V into I1 into sin phi1. હા કે ના? ઓકે. મારે અહીંયા કરતી આ V into I1 ને કરતા બનાવું તો શું બની જાય? કેમ કે આના બરાબર શું છે સાહેબ? P1 છે પાવર, P1 VI1 cos phi1 બરાબર તો P1 છે, હા કે ના? તો આ જે છે V into I1 ને કરતા બનતા cos phi1 નીચે આવી જાય તો એ મારું ટર્મ શું બને? કે ભાઈ અહીંથી જુઓ, આને કરતા બનાવશ તો આ આના છેદમાં જાય તો V into I1 બરાબર P1 upon cos phi1. આવું કહેવાય કે ના કહેવાય? અને આ V into I1 ની કિંમત અહીંયા છમ કરી દો તો આ શું બની ગયું? P1 upon cos phi1 into sin phi1. તો આ શું થઈ ગયું? P1 into tan phi1. આવું થાય કે ના થાય? આ AB બરાબર અહીં લગીન કોઈ ડાઉટ હોય તો બોલો. આ લોડ વાળો પાર્ટ છે કે અત્યારે મેં પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કશું લગાડ્યું? ક્લિયર? પાક્કું? આવડશે? ઓકે. આ જે લાઈન છે ને અહીં લખી છે ને અહીં નીચે કરી દઉં એટલે આ જગ્યા વપરાય આખી. સારું. તો આ ઇઝ ઇક્વલ્સ ટુ P1, તો V into I1 બરાબર P1 upon cos phi1. એ પેલી જે લાઈન ત્યાં હતી એની જગ્યાએ અહીંયા મૂકી દીધી, ચાલશે? એટલે એટલી આખી જગ્યા વપરાય આપણાથી. ડન? હા. હવે મેં શું લગાડ્યું છે? જો આટલો પાર્ટ જો આ નીચે વાળો જે આ પાર્ટ છે ને આ બ્લુ કલરની લાઈન વાળો સિન્ક્રોનસ મોટર જે લીડિંગ પાવર ફેક્ટર પર ચાલે છે. કોના પર ચાલે છે? લીડિંગ પાવર ફેક્ટર પર. જેના કારણે મારો પાવર ફેક્ટર phi2 એંગલ જેટલો ઇમ્પ્રુવ થાય છે. ઓકે. સામે સાઇન કમ્પોનન્ટ તો આ શું બને? sin phi2 I2. શું કહેવાય? I2. આટલો કરંટ I2 કહી દઉં. I2 આટલો I2 રિઝલ્ટન્ટ. આ IC છે, આટલો I2 sin phi2, I2 cos phi2. કરંટ કોણ છે? તો કે ભાઈ V. ડન? હા કે ના? ઓકે. તો સર આ કમ્પોનન્ટ જે છે VI2 sin phi2 છે તો એવું અહીંયા આગળ લખાશે. એનો ટ્રાયંગલ કયો બનશે? AEC બને. AEC આ ટ્રાયંગલ બન્યો આખો એક.
બને છે જો, હા કે ના? ઓકે, તો ટ્રાયંગલ ACE માં, હવે ACE ની વાત કરું છું. હા, AC કોણ છે? કર્ણ છે. તો AC બરાબર V ઇન્ટુ I2 થાય કે ના થાય? આ તો આપણો હાઇપોટેનિયસ છે, સામે સાઇન, તો CE બરાબર V ઇન્ટુ I2 ઇન્ટુ સાઇન ફાઈ 2. યસ ઓર નો? આ જો, અને આ શું છે? AE બરાબર શું છે? V ઇન્ટુ I2 ઇન્ટુ કોસ ફાઈ 2 થાય કે ના થાય? એના બરાબર શું છે સાહેબ? P2. તો P2 બરાબર V ઇન્ટુ I2 ઇન્ટુ કોસ ફાઈ 2. તો આ V ઇન્ટુ I2 ને કરતા બનાવી દઈએ તો શું બને? V ઇન્ટુ I2 બરાબર P2 અપોન કોસ ફાઈ 2 થાય. જો ચાલે કે ના ચાલે? આજ V ઇન્ટુ I2 ની કિંમત અહીંયા છમ કરી દઉં તો એ શું બની જશે? આની જગ્યા પર આ કિંમત, તો P2 અપોન કોસ ફાઈ 2 ઇન્ટુ સાઇન ફાઈ 2, એટલે કે P2 ઇન્ટુ ટેન ફાઈ 2 CE. આવું કહેવાય કે ના કહેવાય? ડન? એગ્રી? પાક્કું? ઓકે, આને હવે ઓર વ્યવસ્થિત જો સાહેબ. હવે મારો લોડ બી છે, સિન્ક્રોનસ કન્ડેન્સર બી લાગી ગયું છે, જેના લીધે મારો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થયો છે. કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું? તો કે અહીંથી અહીં આવી ગયું, તો ટોટલ ઇમ્પ્રુવમેન્ટ આટલું થયું સીડી. ઓકે, તો સર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ શું કહેવાય? DE માઇનસ CD, અથવા તો સોરી, આટલું ઇમ્પ્રુવ થયું છે તો DE માઇનસ EC આખું છે, એમાંથી આટલું ઇમ્પ્રુવ થયું છે, એના લીધે મારો જવાબ આટલો મળે છે. તો આ ઇમ્પ્રુવ થયેલો જવાબ આટલો કહેવાય. ઓકે, તો આ DC બરાબર શું થાય? DE માઇનસ EC થાય કે ના થાય? એવું ના સમજવું તો આ સમજો ને, DC વત્તા EC બરાબર DE. તો DC જેટલો વધારો થયો છે, સુધારો થયો છે, તો DC કેટલા છે? તો કે ભાઈ DE માઇનસ EC. DE છે DE, એના બરાબર મારથી આખો AB કહેવાય. તો કે DE બરાબર શું છે? AB માઇનસ EC કહેવાય કે નહીં? કેમ કે સર જેટલું DE છે એટલું જ AB છે. યસ ઓર નો? AB ની કિંમત કેટલી છે? P1 10 ફાઈ 1 માઇનસ EC ની કિંમત વેક્ટર ના બતાવો તોય વાંધો નહીં, વેક્ટર બતાવો તોય વાંધો નહીં. કેમ? કેમ કે વેક્ટર ડાયાગ્રામ પરથી જ લખો છો. તો વેક્ટર નહીં લખો ને, આવું સીધું લખશો તો બી લોકો સમજશે શું કે આ વેક્ટર જ છે, કેમ કે DC અહીંયા જ છે. બરોબર છે? એટલે તમે ઉપરની લાઈન દોરશો કે નહીં દોરો એ ખબર પડશે જ. ક્લિયર? કેવી રીતે ખબર પડશે? ખબર? કેમ કે જો આ શું છે? મૂલ્ય, અને આ એનો ખૂણો, એટલે દિશા આવી ગઈ. મૂલ્ય અને દિશા બંને હોય તો એ વેક્ટર જ કહેવાય ને, સદિશ. હા કે ના? તો આ એ જ છે. તો આ તમારું પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ છે સિન્ક્રોનસ કન્ડેન્સર. આ જ વેક્ટર ડાયાગ્રામ છે, એક અલગ રીતે સમજાયો. તમને જે મેથડ થી સમજ પડે, મને લાગે છે આ બીજી મેથડ થી તમારા મગજમાં જલ્દી ઉતરી ગયો. પેલામાં બી એ જ હતું, ખાલી મેં બાદ બાકી અહીંથી જે લીધું હતું એની જગ્યાએ આ નીચેની જગ્યાએ મેં અહીંયા ઉપરથી બતાવેલું, એની જગ્યાએ હવે મેં આ નીચેથી બતાવી દીધું અહીંયાથી લાઈન. કેમ કે AE બરાબર BD થાય જ. જો આ જેટલી લાઈન નીચે છે ને એટલી જ લાઈન અહીં ઉપર છે, એ કઈ વધારે નહીં થઈ જાય.
તો તમે વેક્ટર ડાયાગ્રામ અહીંથી નહીં અહીંથી જોશો ને તો હોય એ જ આવે, પણ મને લાગ્યું કે અહીંયા આગળ સરળ રહેશે એટલે મેં હવે વેક્ટર ડાયાગ્રામ નીચે અહીંથી દોરીને તમને સમજાયો. ક્લિયર છે? આ ચેપ્ટરની લાસ્ટ થિયરી પરીક્ષામાં જીટીયુમાં બહુ વાર પૂછાય છે. કમ્પેરિઝન ઓફ સ્ટેટિક કેપેસિટર અને અહીંયા આગળ સિન્ક્રોનસ કન્ડેન્સર. સૌથી પહેલો તમારો મેઇન મુદ્દો પૈસા. લેસ કોસ્ટલી સૌથી પહેલો તમે જે મુદ્દો, જે લોકો હંમેશા નોન ટેકનિકલ લખતા હોય એટલે તમારો મુદ્દો સૌથી પહેલા આવી ગયો. પછી આની અંદરમાં ફિક્સ્ડ વેલ્યુ ઓફ કેપેસિટર. આની અંદરમાં વેરિયેબલ વેલ્યુ વાપરી શકાય છે. વેરિયેબલ કેમ? કેમ કે એનું એક્સાઇટેશન આપણે બદલી શકીએ છીએ. વેરિયેબલ એક્સાઇટેશન. જે કેપેસિટર એક ફિક્સ વેલ્યુનું લાગી ગયું, પછી મારે લોડિંગ કન્ડિશન પ્રમાણે કેપેસિટરની વેલ્યુ બદલવી હોય તો એ મારાથી બદલી શકાય નહીં. ડિફિકલ્ટ ટુ એડજસ્ટ એન્ડ મોડિફાય. આમાં એ વસ્તુ શું થઈ જશે? ઇઝીલી. કેમ? સર એક્સાઇટેશન જ બદલવાનું છે ને, એક્સાઇટેશન કંટ્રોલ કરું તો લેગિંગમાં જાય, લીડિંગમાં બી જાય, યુનિટી પર બી જાય. મારા હાથમાં કંટ્રોલ છે, એકદમ ઇઝીલી. એક જ વારનો ખર્ચો છે, એક જ વાર લગાડજો પછી એ ચાલે. આમાં સિન્ક્રોનસ મશીન જે હોય ને એ હંમેશા ડબલી એક્સાઇટેડ હોય. કેવા હોય? એને એસી સપ્લાય બી જોઈએ, ડીસી સપ્લાય બી જોઈએ. તો અહીંયા આગળમાં ડીસી સપ્લાય રિક્વાયર્ડ. No DC supply is required. કેપેસિટર જે છે એ હંમેશા લીડિંગ રિએક્ટિવ પાવર જ આપશે. એટલે કે લીડિંગ પાવર ફેક્ટર પર જ ઓપરેટ થાય. જ્યારે આ મશીન એટ એની ડિઝાયર્ડ પાવર ફેક્ટર, તમે ચાહો એ પાવર ફેક્ટર પર ઓપરેટ થઈ શકે. તમે ચાહો એ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય. આની સાઈઝ 200 kVAr સુધીની હોય. 200 kVAr કરતા વધારે હોય તો આ જ વપરાશે. એટલે એક મુદ્દો લખવો હોય તો લિમિટેડ ટુ 200 કિલોવોલ્ટ એમ્પિયર રિએક્ટિવ અને કેન બી યુઝડ ઓવર 200 કિલોવોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. એટલે એના કરતા વધારે માટે વાપરી શકાશે. ક્લિયર? એ મુદ્દો લખવો હોય તો લખાય. એ મુદ્દો લખવો હોય તો લખાય. ઓકે સર, બીજું હા, સાઈઝ સ્મોલ, સાઈઝ બલ્કી અથવા તો બિગ. બે ત્રણ ને ત્રણ 6 મુદ્દા આપેલો. 7મો સાઈઝ વાળો જે તમને કીધો હોય, આને લોડની પાસે જ લગાડવામાં આવે છે. આને નેટવર્કમાં લગાડશો તો બી લોડની પાસે જ હશે. એટલે બે લાગશે તો લોડની નજીક જ. એમાં કોઈ બીજો ચેન્જ નહીં. ક્લિયર છે? આ સાથે ચેપ્ટર નંબર 2 આપણી વચ્ચેથી પૂરું થાય છે. ક્લિયર? એક બીજો મુદ્દો જે આપણે કમ્પેરિઝનનો મુખ્ય હતો એ કે આમાં
નો એડિશનલ લોડ કેન બી ટેકન, નો એડિશનલ લોડ ઓર સે પાવર, જેને એક્ટિવ પાવર કહેવાય. તો આમાં એડિશનલી એક્ટિવ પાવર જેવું વધારે લઈ શકાશે નહીં. પણ આ મશીન જે છે કેન ટેક એડિશનલ એક્ટિવ પાવર અથવા તો મિકેનિકલ લોડ, સાદી ભાષામાં શું કહીએ, મોટર છે એટલે મિકેનિકલ લોડ લઈ શકશે. આમાં અપ ટુ 200 kVAR સાઇઝ, આમાં મોર દેન ધેટ અથવા તો 200 kVAR કરતા વધારે પાવર આમાં લઈ શકાશે. તો આ થોડા કમ્પેરિઝનના મુદ્દા છે, જોઈ લેજો.